એક નાનકડી સાયકલ, તળાવનો કિનારો અને 6 કલાકથી ગુમ એક 4 વર્ષનો માસૂમ. અમદાવાદના બાવળાના ધનવાડા ગામમાં અત્યારે સન્નાટો છે, જ્યાં ગામના લોકોના મનમાં એક જ સવાલ છે કે રમતમાં સાયકલ લઈને નીકળેલું બાળક ગયું ક્યાં? તળાવના કિનારે બિનવારસી હાલતમાં પડેલી સાયકલ ચીસો પાડીને કહી રહી છે કે કંઈક તો અઘટિત ઘટ્યું છે. શું બાળક રમતા રમતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું? આ આશંકા સાથે ફાયર વિભાગની ટીમો અત્યારે તળાવના તળિયા ફંફોસી રહી છે. પણ થોભો, રહસ્ય અહીં પૂરું નથી થતું. ગામના રસ્તે એક અજાણ્યા બાઇક સવારની એન્ટ્રીએ આ કેસમાં નવો વળાંક આપ્યું છે. ચર્ચાઓ છે કે કોઈની નજર આ માસૂમ પર હતી. શું સાયકલ તળાવ પાસે માત્ર ધ્યાન ભટકાવવા મૂકવામાં આવી હતી? શું કોઈ બાળકને ઉપાડીને રફુચક્કર થઈ ગયું છે? એક તરફ તળાવમાં સર્ચ ઓપરેશન અને બીજી તરફ અપહરણની તપાસ. પોલીસ અત્યારે બે પાસાઓ વચ્ચે ફસાયેલી છે. પાણીમાં જળસમાધિ કે પછી કોઈના ષડયંત્રનો શિકાર? ધનવાડા ગામની દરેક આંખ અત્યારે આ સવાલનો જવાબ શોધી રહી છે. સત્ય શું છે એ તો તપાસ બાદ જ સામે આવશે.